ની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહારાષ્ટ્ર ચૂંટણીનો પ્રભાવિત કરવા માટે વોટ જેહાદ માટે ગુજરાતમાં 100 કરોડના કૌભાંડનો ઈડીએ દાવો કર્યો છે। વિધાનસભા ચૂંટણી વખતે માલેગાંવની બેંકમાં બેરોજગાર યુવકોના ખાતામાં 125 કરોડની લેવડ-દેવડ થયાનો દાવો છે। તો મહારાષ્ટ્ર ઇલેક્શન છે ત્યારે સુરત અમદાવાદની બેંકમાં ખાતા ખોલાવાયા છે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી રહ્યા છે ત્યારે ઈડીનો આ કેસમાં નાસિકના મર્ચન્ટ કોઓપરેટિવ બેંકના બ્રાન્ચ મેનેજર છે અને સિરાજ નામના યુવકની સંડોવણી હોવાનો ઈડીએ દાવો કર્યો હોવાની માહિતી મળી રહી છે। તો બેરોજગાર યુવકોના પાન કાર્ડ અને આધાર કાર્ડના નામે ખોટા ખાતા ખોલાવાયા હોવાનો દાવો થઈ રહ્યો છે। 153 બેંક શાખામાં 2200 ટ્રાન્ઝેક્શન કરાયાનો પણ દાવો છે। તો બોગસ કંપનીઓમાં પણ નાણાં ડાયવર્ટ થયાનો પણ ઈડીએ દાવો કર્યો છે। મહારાષ્ટ્ર ચૂંટણીને પ્રભાવિત કરવા માટે વોટ જેહાદ માટે ગુજરાતમાં 100 કરોડના કૌભાંડનો ઈડીએ દાવો કર્યો છે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી વખતે માલેગાંવની બેંકમાં બેરોજગાર યુવકોના ખાતામાં 125 કરોડની લેવડ-દેવડ થયાનો દાવો કરાઈ રહ્યો છે। તો સુરત અમદાવાદની બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે। ઈડીએ આ કેસમાં નાસિકના મર્ચન્ટ કોઓપરેટિવ બેંકના બ્રાન્ચ મેનેજર ની સંડોવણી હોવાની વાત કરી છે। નાસિકના માલેગાંવમાં મર્ચન્ટ બેંકની શાખામાં ઈડીએ તપાસ હાથ ધરી હતી। આ સમગ્ર મામલો શું છે તેના પર નજર કરી રહ્યા છે ત્યારે થાણે વાસી માલેગાંવ નાસિક સુરત અમદાવાદમાં ઈડીએ કાર્યવાહી હાથ ધરી। નકલી કંપની સંબંધિત 24 સ્થળે દરોડાનો ધમધમાટ શરૂ થયો હતો। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ફંડ આપવા કરોડોના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। અમદાવાદ સુરતની બેંકોમાં કરોડોના બોગસ ટ્રાન્ઝેક્શનનું બહાર આવ્યું હોવાના સમાચાર છે। ઈડીના અધિકારીઓ મહારાષ્ટ્ર ગુજરાતમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આ સમગ્ર મામલે તો આગામી સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે। નાસિકના માલેગાંવમાં મર્ચન્ટ બેંકની શાખામાં ઈડીએ તપાસ હાથ ધરી છે। થાણેવાસી માલેગાંવ નાસિક સુરત અમદાવાદમાં ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે। તો નકલી કંપની સંબંધિત 24 સ્થળોએ દરોડાનો ધમધમાટ શરૂ થયો છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ફંડ આપવા માટે સમગ્ર ષડયંત્ર થયું છે। અમદાવાદ સુરતની બેંકોમાં કરોડોના બોગસ ટ્રાન્ઝેક્શન બહાર આવ્યા છે। ઈડીના અધિકારીઓએ મહારાષ્ટ્ર ગુજરાતમાં સર્ચ ઓપરેશન આ સમગ્ર મામલે હાથ ધર્યું છે। આગામી સમયમાં સમગ્ર મામલે મોટો ખુલાસો પણ થઈ શકે છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે સમગ્ર મામલો સામે આવ્યો છે શું વિગતો મળી રહી છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે મહારાષ્ટ્રના રાજકારણની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ કહી શકાય કે અગાઉની આપણે રાજ્યમાં ઘટનાઓ જોતા હોઈએ તો લવ જેહાદની ઘટના જોતા હોઈએ છીએ। આ વખતની જો વાત કરવામાં આવે તો વોટ જેહાદની ઘટના સામે રહી છે। ખૂબ ચોંકાવનારા અને મહત્વપૂર્ણ સમાચાર છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો છેલ્લા 48 કલાકથી આ જે સમાચાર જે છે તેણે ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોનું ધ્યાન દોર્યું છે। કારણ કે કહી શકાય કે વિધાનસભાની જે ચૂંટણી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કરોડો રૂપિયાની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે અને જેને લઈને વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના જે વિવિધ ભાગોની વાત કરવામાં આવે, માલેગાંવની વાત કરવામાં આવે તો માલેગાંવમાં મર્ચન્ટ બેંક જે છે તેમાં એક કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વાત સામે આવી રહી છે ને એ સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી રહી છે કે જે બેરોજગાર યુવાનો છે તેમના નામે ખાતા ખોલવામાં આવ્યા અને એ જ ખાતામાં બોગસ રીતના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા અને નાની રકમ નહીં પરંતુ કહી શકાય કે લાખો અને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો। તેને લઈને જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના આ જે કૌભાંડના તાર જે છે એ ગુજરાત સુધી પ્રસર્યા છે અને તેને લઈને વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદ અને ડાયમંડ સિટી સુરતની વાત કરવામાં આવે તો અમદાવાદ અને સુરતમાં પણ ઈડી દ્વારા દરોડાનો ધમધમાટ જોવા મળ્યો છે। વિવિધ શાખાઓની જો વાત કરવામાં આવે તો માલેગાંવ નાસિક સહિતની જે પણ વિવિધ જે સ્થળો જે છે ત્યાં આગળ ગઈકાલે દિવસભર ઈડીના દરોડા પાડવામાં આવ્યા હતા। અંદાજિત જે જાણકારી મળી રહી છે એક અહેવાલ અનુસાર
24 જેટલા સ્થળોએ ઈડી દ્વારા ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી છે, તમામ તપાસ હાથ ધરવામાં આવી છે અને સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે આ જે કૌભાંડ જે છે કે જેમાં કહી શકાય કે 100 કરોડથી વધુના કહી શકાય કે બોગસ ટ્રાન્ઝેક્શન થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને તેને લઈને ઈડી દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ હવે ચોંકાવનારી બાબત એ સામે આવી રહી છે કે સમગ્ર કૌભાંડના સૂત્રધારની જો વાત કરવામાં આવે તો 2 વ્યક્તિઓના નામ ઉપર શંકાની સોય અત્યારે કસવામાં આવી છે અને તેને લઈને વાત કરવામાં આવે તો સિરાજ કરીને જે શખ્સ જે છે તેની સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ જે માલેગાંવ મર્ચન્ટ બેંકના જે મેનેજર જે છે તેમની સામે પણ સઘન કાર્યવાહી કડકમાં કડક રીતના કાર્યવાહી થાય તેવી અત્યારે જે પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ તમામ બાબતોની જો વાત કરવામાં આવે, અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ અને સુરતમાં કેટલાક લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા, કેટલાક બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. બેરોજગાર યુવાન છે કે જેમની પાસે નોકરી નથી, ધંધો નથી, તે લોકો કહી શકાય કે પૈસા કમાવા માટે તેમની પાસે પૂરતું કોઈ રોજગારીનું સાધન નથી, આવા પ્રોપર લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા. તેમના જ નામે બેંકના એકાઉન્ટ ખોલવામાં આવ્યા અને એમના જ બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને લાખો ને કરોડો રૂપિયાના ગેરકાયદેસર રીતના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા. આ ટ્રાન્ઝેક્શનનો જે ઉપયોગ જે છે એ મહારાષ્ટ્ર ચૂંટણીના ફંડની હેરાફેરી માટે કરતા હોવાનો એક કહી શકાય કે આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. આ સાથે આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. શું છે સમગ્ર ઘટનાનું સત્ય તેને લઈને ઈડી દ્વારા ગઈકાલે દિવસભર દરોડાનો ધમધમાટ યથાવત જોવા મળ્યો હતો. જે કહી શકાય કે મહારાષ્ટ્રના જે વિવિધ ભાગો છે, માલેગાંવ, નાસિક, વાશી સહિતના જે અલગ અલગ ભાગો જે છે ત્યાં આગળ મર્ચન્ટ બેંકની જે શાખાઓ છે ત્યાં આગળ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જે પણ નવા ખાતાઓ ખોલવામાં આવ્યા હતા ને જેમાં લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. આ ટ્રાન્ઝેક્શન કોની રહેમરાએ ખાતા ખોલવામાં આવ્યા, કોની રહેમરાએ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, કોણે કરાવડાયા, તે ટ્રાન્ઝેક્શન કરવા પાછળની મનસા શું છે. બેરોજગાર યુવાનો કે જેને પોતાનું ઘર ચલાવવાના, ગુજરાન ચલાવવાના ફાફા હોય છે ત્યારે તેના ખાતામાં લાખો રૂપિયા ક્યાંથી આવ્યા, કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા, આ સૌથી મોટો સળગતો સવાલ છે અને તેને લઈને ઈડી દ્વારા પણ સઘન તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. સુરત અને અમદાવાદની વિવિધ બ્રાન્ચો મર્ચન્ટ બેંકની વાત કરવામાં આવે તો મર્ચન્ટ બેંકની વિવિધ શાખાઓ જે છે ત્યાં આગળ પણ ઈડી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી છે અને જે કૃષ્ણ સામે જાણકારી આવી રહી છે તે પ્રમાણે સમગ્ર તપાસને અંતે ખૂબ મોટો ખુલાસો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.